શકાય કે 26 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બરનું સેશન છે એમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારને પણ લાભ મળવાની અત્યારે પૂરેપૂરી શક્યતાઓ દેખાય છે. સાંભળી લીધું કે લઈ જાઓ હે દિલને ઠંડક થઈ કે નહીં? તમારે આ વડો આ ફુવારા મૂકી દો, પૂછપૂછ ચાલુ રાખો, અગાહીઓની વાહે રહેતા નહીં. જો કોઈ જાતનો મેળ ના પડે તો આ ઝીણકા ફુવારા લઈ લ્યો, ગમે એમ કરીને માંડવીને ધીમે ધીમે લીલી રાખો. આપણે માલને નાખવાનો ભૂકો થઈ જાય ને કે એ ક્યાંય નહીં જડે, અગાહીની વાટે રહેતા નહીં ને કે મરાઈ જાઉં પાછા. જો આવી રીતના ચાલુ રખાય ધીમે ધીમે, જી લીલું રહીએ એ નકર આમાં મરાઈ જાઉં. કોઈ આમાં ધ્યાન દેવા આવવાનું હોય નહીં. એ બેઠા બેઠા રોગ અગાહી જ ખોટી કરી રાખે. એકેય અગાહી સાચી પડી નથી અને પડે કે ના પડે આપણે એ કંઈ હવે ફેર પડતો નથી. તમારે હે ને ફુવારા કંઈક ને કંઈક કરી રાખો, આમાં ચાલુ રાખો, ભૂકો થઈ જાય માલનો નામી. નકર આમને મરાઈ જવાના જોઈએ, કોઈ કંઈ ધ્યાન દેવાનું છે નહીં. બરાબર, જે થાય ભૂકો ડૂસો જે થાય આડું દેવા થાય. આગાહીવાળાને ભરોસે રહેવાય નહીં. કેટલીય આગાહીઓ ખોટી પડી છે અને હજી પડે, આમાં કંઈ નક્કી થતું છે નહીં. બરાબર, એટલે તમે હે ને ધીમે ધીમે મારો કલાઈ જાઓ, ચાલુ રાખો પાણી. નકર આમાં આજુ કરે હે ને આપણા પાસે વરસાદ છે નહીં, પડ્યો જ નથી વરસાદ, વાવણી લાયક વરસાદ નથી. તો એ એમ કહે કે વરસાદ પડશે, હવે પડશે કરીને ટાઈમ તો બધો વયો ગયો, હવે શું છે?